નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વોર્ડ નંબર 5 માં જાંજરડા ગામ ખાતે રાઘવજીભાઈ પટેલની હાજરીમાં સભા યોજાઈ. જૂનાગઢના જાંજરડા ગામ વોર્ડ નંબર 5ના ઉમેદવારો રહ્યા ઉપસ્થિત. સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અંતર્ગત ઝાંઝરડા ગામ ખાતે ઉપસ્થિત એવા જૂનાગઢના પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી, જેમનું માર્ગદર્શન ભારતીય જનતા પાર્ટી જૂનાગઢને હરહંમેશ મળતું રહ્યું છે અને જૂનાગઢના ગમે તે પ્રશ્નો હોય ત્યારે ગમે ત્યારે પહેલું નામ કોઈ યાદ આવે તો કે રાઘવજીભાઈને ત્યાં જઈએ. રાઘવજી સાહેબનું જૂનાગઢ ખાતે હાર્દિક સ્વાગત છે, ઝાંઝરડા ગામમાં હાર્દિક સ્વાગત છે. તેમજ મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, આપ સર્વેને હું ભારતીય જનતા પાર્ટીની 2025 સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત આ બેઠક મળી છે, એમાં હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને મારા ભાગે જે પરિચય આવ્યો છે અમારા ઉમેદવારોનો, તો વાત કરું તો યુવા મોરચાની કામગીરી કરતાં કરતાં પાર્ટીએ આજ આ જવાબદારી મારા શિરે ઢોળી છે. લગભગ આમાંથી બધા મારાથી પરિચિત છે, લગભગને હું નામથી ઓળખું છું. અને મારી સાથે તમારા ગામના જ ઉમેદવાર એવા સંજયભાઈ ધોરાજીયા, કે જેનો પરિચય આ ગામમાં આપવાનો ન હોય, કેમકે સંજયભાઈ તો જન લગીને ઘર ઘર સુધી લગભગ બધાની આ વિસ્તારની જ્યારે પણ ચિંતા હોય ત્યારે સંજયભાઈ હંમેશા આ વિસ્તારનો અવાજ બનતા હોય છે. અમારા ત્રીજા ઉમેદવાર એટલે કે સોનલબેન પનારા, જેઓ મહિલા મોરચો ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની ટીમમાંથી આવે છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કાર્ય કરે છે. ચોથા ઉમેદવાર એટલે કે અમારા રાણીબેન પરમાર, જે અમારા લીલાભાઈ પરમાર શહેર ભાજપના મંત્રી છે. લીલાભાઈ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરે છે અને દ્વારકાપુરી મીરાનગર વિસ્તારનું નેતૃત્વ કરે છે. અમારો 4ની પેનલ આ મુજબ છે અને 16 તારીખે ભારતીય જનતા પાર્ટીને ઝાંઝરડા ગામમાંથી સૌથી વધારે લીડ મળે એ માટે એક ભારત માતાનો જયઘોષ કરીએ અને સામેવાળા પક્ષોને બતાવી દઈએ કે ઝાંઝરડા ગામ ભારતીય જનતા પાર્ટી તરફથી જૂનાગઢમાં ફર્સ્ટ નંબરે હશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. અસ્તુ. ભારત માતા. આજે જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારાર્થનો મારો દિવસને ફાળવેલ, જેમાં ગામમાં જુદા જુદા વોર્ડોમાં મેં પ્રચાર માટેની મિટિંગોમાં સંબોધન કરેલ અને અત્યારે વોર્ડ નંબર 5માં હું અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે અહીં મિટિંગ લેવાનું છે. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો જે આ વખતે 60માંથી 56 બેઠક લઈ આવવાની વાત છે, તેને લઈને શું કહેશો? ખાસ કેવો વિશ્વાસ છે? મને તો પૂરો વિશ્વાસ છે કે જે રીતે સમગ્ર રાજ્યમાં અને જૂનાગઢમાં જે ભારતીય જનતા પાર્ટી તરફી વાતાવરણ બન્યું છે, એ જોતાં મને લાગે છે કે આ દાવો કંઈ થતો નથી અને 50 ઉપર બેઠકો તો નિશ્ચિત પણ